હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઓડિશામાં શુક્રવારે તેજ વાવાઝોડાના સાથે વરસાદ વરસ્યો હતો અને આ સાથે જ અનેક જગ્યાએથી વીજળી પડવાના સમાચાર પણ સામે આવ્યા હતા। આ વિવિધ જગ્યાએથી વીજળી પડવાની ઘટના 6 મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ મળતી માહિતી અનુસાર કોરાપુટ જિલ્લામાં 3 લોકોના વીજળી પડવાના કારણે મોત નીપજ્યા છે। જો કે જાજપુર અને ગંજામ જિલ્લામાં 2 અને ઢેંકાનાલ તેમજ ગજપતિ જિલ્લામાં 1 વ્યક્તિના મોત નીપજ્યા છે। વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કોરાપુટ જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનના આજે વિસ્તારના પરીડીગુડા ગામમાં શુક્રવારે બપોરે વીજળી પડવાના કારણે 3 મહિલાના મોત નીપજ્યા છે અને 1 વડીલ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે। ત્રણેય એક જ પરિવારના સભ્ય હતા જે ભારે વરસાદના કારણે ખેતરમાં કામ કરતા સમયે એક ઝૂંપડીમાં આશરો લઈ રહ્યા હતા। આ ઝૂંપડી પર વીજળી પડવાથી ત્રણેય મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ જાજપુર જિલ્લામાં ધર્મશાળા વિસ્તારમાં વીજળી પડવાથી 2 યુવકોના મોત નીપજ્યા હતા। તો ગુજરાતમાં ઉનાળાની ઋતુ વચ્ચે કમોસમી વરસાદનો માહોલ યથાવત છે, ત્યારે અમરેલી જિલ્લાના વિવિધ પંથકમાં સોમવારે પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે। આ જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાકને મોટા નુકસાનની ભીતિ છે। સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં સોમવારે ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત કાના તળાવ અને હાથસણી, સરખડિયા, ખાંભા અને ધારી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિથી વરસાદ તૂટી પડ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।